વિડીયોમાં આપણું સ્વાગત છે. તો આ છે અમારું અરાજનું સેન્ટર અને આ જો આર્કિટેક્ચર ને બધું કેવું મસ્ત બનાવેલું છે. આખું બિલ્ડિંગ બહુ ફેમસ છે ને આજે ઈસ્ટર છે આ વખતે એટલે આ બધું શણગારેલું છે બધા નાના છોકરા માટે. આ બધી થીમ બનાવેલી છે બધી અલગ અલગ. અહીંયા ઈસ્ટર હોય એટલે બધા અહીંયા બધું જે કાર્યક્રમ થતા હોય એ બધા અહીંયા જ થાય. અમે ઘરેથી બહુ નજીક જ છે, એટલું બધું દૂર નથી, લગભગ 15-20 મિનિટના અંતરે જ છે. અને આ છે ત્યાંનું થોડુંક રોડ સાઈડનું ગાર્ડન. આ રોડ નજીક જો વેધર પણ મસ્ત છે. જો આ બધું ચિલ્ડ્રન માટે બધું થીમ બનાવેલી છે ફોટોગ્રાફી કરવા. કેમ કે હવે ઠંડી ગઈ, ઉનાળો આવશે એટલે છોકરાઓ બધા બહાર રમે. ને આ રજા હોય એટલે સુનકાર જો રોડ કેટલા સોના. જો આ બધી અલગ અલગ થીમ, બધું ડેકોરેશન નાની થીમમાં કરેલું. આખું ઈંડા આકારનું બનાવેલું. જો આ નાના ક્રિસમસ, આ રિયલ ફૂલ છે. આ જે ફૂલ દેખાય ને તમને, હવે અહીંયા બધા ઉનાળા આવ્યો એટલે મસ્ત મસ્ત ફૂલ છે. જો આ છે રોડ અને આ ટ્રામ. યુરોપની ટ્રામ બહુ જ ફેમસ છે. આ પબ્લિક ટ્રાન્સફર ચાલુ જ હોય સવારના 7 થી સાંજના 10-11 વાગ્યા સુધી. જો બધું આર્કિટેક્ચર જો. નાની પાછળ જ છે બહુ મોટું ગાર્ડન. તો અને અહીંયા જે નાની નાની બધા ફોટોગ્રાફ લગાડેલા છે બધી ફ્રેમોમાં, તમને નજીકથી બતાવું. આ બધી નાની નાની ફ્રેમો બધી એના જે મસ્ત ફોટો પડ્યા હોય ને, આ જે સિટીના જે બધા પ્લેસ હોય ને હારા હારા એ બધા લગાડેલા છે. અને આ એક સ્કૂલ છે, બહુ જ જૂની સ્કૂલ છે. અને આની પાછળ એક્ઝેક્ટ પાછળ બહુ જ મોટું ગાર્ડન આવેલું છે. આપણે ગાર્ડનની મુલાકાત લઈએ કે નવા નવા ફૂલ ઝાડ બધા આવેલા છે. જોવી આ ગાર્ડન કેવું છે. જોવાનું આર્કિટેક્ચર જોવા, આખું બહુ બધું જૂનું આર્કિટેક્ચર છે. જોવા કેટલું મસ્ત લાગે છે. અને આ છે ગાર્ડન. અત્યારે બધા છોકરાઓ સિનિયર સિટીઝન બધા ગાર્ડનમાં બેઠા હોય. આ મ્યુઝિયમ છે અહીંનું, જે અહીંની બધી વસ્તુ હોય જૂની. કોમ્પ્લેક્સ મહેલ જેવું લાગે ને. જો આ સાયકલો પડી હોય બધે, મેં કીધું હતું ને. અને આ જો આ ફૂલ, જો ફૂલ કેવા મસ્ત કુંડામાં, બધા રિયલ ફૂલ છે બધા. આ બધા રિયલ ફૂલ છે, બધા કુંડામાં ઉગાડેલા છે ને, બધા રિયલ ફૂલ છે. જો કલર કેસરી, પીળો, જાંબલી, બધા એટલે બધા કુંડામાં ઉગે પણ મસ્ત. અને ચોખ્ખાઈ એટલી ને, ક્લીન બધું મસ્ત. જો આ બધા સ્તંભ હશે કોક અહીંના, બધા પહેલાંના હોય ને એની સ્મૃતિ બનાવેલી છે. જુઓ. અને આ એક આખા ફૂલનું
એક આર્ટ બનાવેલું છે આખું, નજીકથી તો નહીં દેખાય. અને આ છે આખું ગાર્ડન. આપણે જઈએ અંદર ગાર્ડનમાં, જોવી શું છે ગાર્ડનની અંદર, મુલાકાત લેવી. તડકો પણ મસ્ત છે અત્યારે, કેટલા લગભગ 4-5 મહિના પછી તડકો થોડોક નીકળો એટલે મજા આવે. જો કેટલો મોટો પ્લે એરિયા છે. જો અહીંયા બધા સિનિયર સિટીઝન બધા બેઠા છે અને બધા કોઈક ચેસ રમતા હોય, કોઈક આપણે શું કહેવાય બધી અલગ અલગ રમતો રમતા હોય. જો સિનિયર સિટીઝન તોય આમ બધી માઇન્ડ ફ્રેશ થાય બધી ગેમો રમતા હોય. જો આ બધા સિનિયર સિટીઝન. આ બધું બેસવાની સુવિધા અને આ બધો મસ્ત લખેલો. હું નજીક જઈને તમને બતાવું. જો આઈ લવ અરાદ લખેલું છે આખું ફૂલમાં, ફૂલથી આખું લખેલું છે. જો દેખાય કેવું મસ્ત બનાવેલું છે આખું. અને આ છે બ્રિજ. ગાર્ડનની પાછળ એક નદી આવે, નદી ઉપર બ્રિજ છે આખો. આ પણ બહુ જૂનો બ્રિજ છે. તો નીચે બધા કાફે છે નાના નાના. રજા છે એટલે બધા આજે મળે સુધી રે કાફે બાફેમાં જમે અને ઘરે. જો આ નદી અને આ સાઈડમાં જો સાયકલનો ટ્રેક. મેં પહેલાં બતાવ્યું હતું આ સાયકલનો જે ટ્રેક હોય ને ત્યાં જ સાયકલ ચલાવવાનું. આ બધો આખો સાયકલનો ટ્રેક. અહીં તમને કાર બાર એવું કંઈ ટુ વ્હીલ એવું કંઈ નહીં જોવા મળે. સાયકલ બાઇસિકલ જ બધી જોવા મળશે તમને. જો આ નદી, આ જંગલમાંથી એક નદી આવે અને આ નદી મતલબમાં શું કહેવાય આમાં ક્લીન, આપણે એટલું બધું ક્લીન ના હોય પણ આમ પહાડમાં ત્યાં એટલે ધૂળવાળું કેવું પાણી હોય એવું હોય. જો આ પણ કાફે છે નદીની ઓલી બાજુ. જો આ બધા બેઠા. આમ આખો આમ જંગલમાં આવ્યો ને એવી ફિલિંગ આવે આખી. મસ્ત. બિલાડી જો કેવી ક્યુટ ક્યુટ વ્હાઈટ બિલાડી. આ બધા કાફે છે. આ બધા સાંજે ચાલુ થાય, 7 વાગ્યા પછી આ બધા કાફે ચાલુ થાય. આ બધા ખાલી શનિ રવિ શુક્ર શનિ જ ચાલુ હોય. રવિવારે તો મોસ્ટ ઓફ બધા કાફે બંધ, ખાલી જમવાના હોય ચાલુ હોય. બાકી ક્લબ ને પબ ને બધું બંધ જ હોય. જો આ બધા લોક મારે પોતાના આપણે શું કહેવાય ડ્રીમ વિશીસ હોય ને એ પૂરી કરવા માટે બધા લોક મારે કે વિશ પૂરી થઈ જાય એ માટે. આ એક ખાસિયત હશે, આપણને ખબર નથી પણ બધા આવું કરે છે. જો કેટલા બધા લોક છે, જો બંને બાજુ એટલા લોક છે. આ છે ગાર્ડનનો અંદરનો ભાગ. જો આ એક શૂટિંગ હાલે છે, પ્રી વેડિંગ શૂટિંગ ચાલતું હોય એવું લાગે છે. જો પ્રી વેડિંગ શૂટિંગ ચાલે છે. જો આ ઝાડ છે એમાં લેમ્પ
આમ મસ્ત કે ડેકોરેશન કરેલા છે નદી કાંઠે. આમ તમને એમ જ લાગે આમ જંગલમાં ફરવા આવ્યો હોય ને એવું લાગે જ ને. આપણે સિટીમાં છે. જો નાના છોકરા બધા જો આ હાટ બનાવેલું છે. મસ્ત મસ્ત જો બધું. જો આ બધા ફૂટબોલનું ગાર્ડન છે અને મસ્ત બધા ગાર્ડન બધા બનાવેલા છે. ફૂટબોલનો પ્લે એરિયા. આ મકાન જો નજીક, મકાનની નજીક બધા બનાવેલા છે. અને આ છે અમારું પોટગોરિયા. અને આ સર્ચ એટલું પ્રખ્યાત છે ને કે તમે અરજ સર્ચ મારશો ને ગૂગલમાં તો પહેલાં આવડો આ સર્ચ તમને બતાવે. અને એની નજીક છે આ ફુવારાવાળું મસ્ત મસ્ત સરોવર. હેલો મિત્રો, તો તમને જો આ વિડીયોમાં મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે નવા લોકો જે આ વિડીયો જોવા આવ્યા છે એ લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે જે નવા વિડીયો જે તમને આ બતાવી છે, એને જે બધી નવી વસ્તુઓ તમને બતાવી તરત તમને નોટિફિકેશન આવી જાય અને તમે એ વિડીયો તરત જ જોઈ શકો. અને આવા તમને નવા વિડીયો બતાવતા રહીશું. ચલો મળીએ નવા વિડીયો સાથે.